પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ગુડ મોર્નિંગ. પ્રભુ તમને આશીર્વાદ આપો. એક સુંદર લેખ છપાયો હતો. આજે સવારમાં તમારી આગળ એને વાંચવા માંગુ છું. આત્મિક રીતે એને શીર્ષક આપવામાં આવ્યું છે, હું શું પાપી? હું શું પાપી? બોસ્ટન શહેરમાં એક ભવ્ય સમારોહ યોજાયો હતો. આ સમારોહનો ઉદ્દેશ હતો જ્હોન કેનેડીની સ્મૃતિમાં પ્રોફાઇલ ઇન કેરેજ નામનો એવોર્ડ આપવાનો. આ સમારોહ વખતે અમેરિકાના ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી જેક્વેલિન કેનેડી હાજર હતા. જ્હોન કેનેડીના અવસાન પછી વિધવા બનેલી જેક્વેલિને ગ્રીક ધનાઢ્ય ઓનાસિસ સાથે લગ્ન કર્યા હતા. આ સમારોહ વખતે જેક્વેલિન અત્યંત વ્યથિત દેખાતા હતા. સમારંભમાં જેક્વેલિનની સાથે તેમના પુત્ર જ્હોન કેનેડી જુનિયર પણ તેમની બાજુમાં બેઠા હતા. પરંતુ આખા સમારોહમાં દરમિયાન આ પુત્રે તેની મા સાથે એક પણ શબ્દની વાત કરી નહોતી. જેક્વેલિને સામે ચાલીને દીકરાને બોલાવવાની કોશિશ કરી, પણ દીકરાએ તેની માથી મોં ફેરવી લીધું. પોતાનો પુત્ર મા સાથે બોલવાનો ઇનકાર કરે છે અને દીકરી માને મળવાનો ઇનકાર કરે છે. એ બાબતે જેક્વેલિન સમારંભમાં જ ભાગી પડ્યા અને ધ્રુસકે રડતા એ બોલી ઉઠ્યા કે હા, આમાં મારો જ વાંક છે. મેં આંખો મીચીને ધન અને મહોત્સવ પાછળ આંધળી દોટ મૂકી હતી. પૈસા હશે તો જગત મારી પાછળ આવશે એમ માનીને મેં ધનાઢ્ય ઓનેસિસ સાથે લગ્ન કર્યા હતા. ઓનેસિસ પાસેથી જર ઝવેરાત અને સમૃદ્ધિનો વરસાદ વરસ્યો, પણ એ સમૃદ્ધિથી હું સંતોષ અને આનંદ પામવાને બદલે અંદરો અંદર સતત સળગી રહી છું. હવે મને ખબર પડે છે, આ તો ઝંઝાવના જળ કરતાંય વધારે ભ્રામક અને છેતરામણું છે. ત્યાર પછી જેક્વેલિન પોતાની એક સખી એમ્બલીની સ્ટુઅર્ટને લખેલા એક પત્રમાં પોતાના હૃદયની વેદના ઠાલવે છે. તે લખે છે, અત્યારે હું સાવ નિરાશ, હતાશ અને વ્યથિતથી ભરપૂર છું. મારો પુત્ર કે મારી પુત્રી કે મારા પોતાના હવે મારા રહ્યા નથી. હું લાંબા વખત સુધી માથું પકડીને બેસી રહું છું અને વિચારું છું કે હું શું પામી, મેં શું મેળવ્યું. પછી આગળ લખે છે, મારી પ્રિય મિત્ર, મારા વતી પ્રભુને પ્રાર્થના કરજે. અને એટલું કહે છે કે ધન કુબેર બનવા ચાહતી હું સાવ ખાલી હાથે તારી પાસે આવું છું. કોઈ જાતના મેકઅપ વગર, ઠાઠ વગર, પત્રકારો અને પબ્લિસિટી વગર તારી સમીપ આવી છું. આજે હું જેવી છું તેવી જ તું મારો સ્વીકાર કરજે. દુઃખદાયક વેદના છે, નહીં? ફર્સ્ટ લેડી જેક્વેલિન કેનેડીની આ વાત છે. અને ઓનેસિસ સાથે તેમણે બીજી વાર લગ્ન કર્યા હતા અને તેમના પુત્ર અને પુત્રીને તે મૂકીને જતા રહ્યા હતા. અને એમની પસંદગી ત્યારબાદ એમને કેવું દુઃખ આપે છે, નહીં? એ આપણે સાંભળ્યું. હું છું તેવો જ હક વિના જ, પણ વેળવ્યું તુજ રક્ત મુચકાજ, ને મુજને તેડે તુજ અવાજ, દેવના હલવાન હું આવું છું. આ ગીત આપણને યાદ આવી જાય એમની સખીને લખેલા પત્ર દ્વારા. આજે પણ વાલા મિત્રો, જગતમાં જ્યારે આપણે જીવન જીવીએ છીએ ને, ત્યારે ઘણી એવી પસંદગીઓ કરીએ છીએ
જે પસંદગી વ્યક્તિગત રીતે આપણને પસંદ છે અથવા એ પસંદગી આપણા હૃદયની છે, આપણી મનગમતી છે, પણ ઘણીવાર એવી પસંદગીઓ આપણા જીવનને હચમચાવી દે છે. જે શબ્દ વાપરવા માંગુ છું એ ખેદાન મેદાન કરી નાખે છે. જાણે એક વાવાઝોડું આવે છે અને બધું અસ્ત વ્યસ્ત થઈ જાય છે. જેમ કેરમ બોર્ડમાં બધી કુકીઓ ગોઠવેલી હોય છે અને સ્ટ્રાઇકર આવીને બધું છીન ભીન કરી નાખે છે, કુકીઓને ચારે બાજુ ફેલાવી દે છે. એમ ઘણીવાર એવો એક ખોટો નિર્ણય આપણા જીવનને ખલાસ કરી નાખે છે. અને માટે હંમેશા કંઈ પણ નિર્ણય લઈએ તો આપણે પ્રભુની દોરવણી માંગીએ, આપણે સજાગ બનીએ, એલર્ટ રહીએ, 10 વાર વિચાર કરીએ કે હું સાચો નિર્ણય કરી રહ્યો છું કે સાચો નિર્ણય કરી રહી છું. દાઉદ હંમેશા એફોદ મંગાવવાની વાત કરે છે નહીં, અને કે દેવની સલાહ લઈએ. હાલેલુયા. અને આજે પણ આપણે જોઈએ છે આપણી આસપાસ ઘરો તૂટી રહ્યા છે અને ઘણી બધી બાબતો એવી બની રહી છે કે જે બાબતો દુઃખદાયક છે. ઘરો તૂટી રહ્યા છે અને જીવન અસ્ત વ્યસ્ત થઈ જાય છે. એના ઘણા બધા કારણો એવા પણ છે કે નિર્ણયો જે લેવાના હોય છે એ નિર્ણયો આપણે ખોટા કરીએ છીએ. મેં એક વખત સાક્ષી આપી હતી ને કે મારો પણ એક નિર્ણય એવો હતો, સર્વની વિરુદ્ધમાં મને ગમતો, ઈશ્વરની પણ વાત ના માની અને ત્યાર પછી મોટી મુશ્કેલીઓ સર્જાઈ. ઘણીવાર જીવનમાં એવું બને છે કે જ્યારે આપણે ખોટા નિર્ણયો કરે છે, ખોટી બાબતો કરીએ છીએ, ખોટા સંબંધો કરીએ છીએ, ખોટી જગ્યાએ જઈએ છીએ, ધન લાભ મેળવવાને માટે અન્ય માર્ગો પર જવાનો વિચાર કરીએ છીએ, ત્યારે બધું અસ્ત વ્યસ્ત થઈ જાય છે. ઘણી જગ્યાએ આપણે જોઈએ છે કુટુંબો તૂટી જાય. અત્યારે સૌથી વધારે કુટુંબો તૂટી રહ્યા છે. એના કારણો ઘણા બધા છે. કુટુંબોમાં શાંતિ નથી, અશાંતિ છે, લડાઈ ઝઘડા છે. કેમ કે જે આપણા નિર્ણયો છે એ આપણા પોતાના છે, આપણી બુદ્ધિ અને આપણા જ્ઞાન અને ડાપણ પ્રમાણેના છે. નીતિ વચન તો આપણે ન કહે છે કે તારી પોતાની અક્કલ પર ભરોસો ન રાખ. અને માટે હંમેશા આપણે આપણા નિર્ણયો આપણે પ્રભુની પાસે લાવીએ. આપણા પ્રભુ આપણને જે પ્રમાણે દોરવણી આપે એને આપણે પસંદ કરીએ, પ્રાર્થનામાં રહીએ, શક્ય હોય તો ઉપવાસ પણ કરીએ, કુટુંબ સાથે, પરિવાર સાથે, પતિ પત્ની તરીકે કે પ્રાર્થનાના યોદ્ધાઓ તરીકે પ્રાર્થનામાં જોડાઈએ, ભાગ લઈએ અને આપણા સર્વ નિર્ણયોને પ્રભુના હાથમાં સોંપી દઈએ. અને જુઓ, જીવતા ઈશ્વર કેટલી અદ્ભુત રીતે આપણા નિર્ણયો, તેમની પસંદગી બાદ, તેમને વિનંતી કર્યા બાદ આપણા નિર્ણયોને આશીર્વાદિત કરે છે. અને જો આપણે પ્રભુને પ્રાર્થના કર્યા પછી આગળ વધીએ છીએ, મુશ્કેલીઓ આવે છે, તો એમાંથી તેઓ બહાર કરવાનું પણ જાણે છે, સ્થિર કરવાનું પણ જાણે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
આજે સવારમાં પ્રભુ તમારું પવિત્ર રોડું નામ લેવાના માટે તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા. અને પ્રભુ અલગ અલગ રીતે આજે સવારમાં તમે અમારી સાથે વાત કરી. અમારી સાથે પણ પ્રભુ આ એક નાની સંગતમાં તમે વાત કરી. તમે વાત અને વ્યવહાર કર્યો પ્રભુ, શબ્દો દ્વારા પ્રભુ, વાત દ્વારા, અનુભવ દ્વારા, સાક્ષી દ્વારા તમે વાત કરી છે. ત્યારે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ તમામ અમારા નિર્ણયો, અમારા ફેસલાઓ, અમારા આયોજનો તમને આધીન હોય, તમારી દોરવણી પ્રમાણે ના હોય એવું તમે થવા દો. અમને સર્વને જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ આપો. અને પ્રભુ અમારું મન ગમતું કરીને અમે તમારાથી દૂર ના જઈએ, કેવા કોઈ માર્ગમાં ન ફસાઈ જઈએ કે જ્યાં અમારે દુઃખ વેઠવું પડે, રડવું પડે, હતાશ થવું પડે, નિરાશ થવું પડે. અને માટે પ્રભુ આજે સવારમાં તમે અમને જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ આપજો. પ્રભુ આજના અમારા કોઈ પણ સારા નિર્ણયો જો અમે લેવાને જઈ રહ્યા છે તો પ્રભુ એ પ્રથમ નિર્ણય અમે તમને કહીએ છીએ. તમારા તમામ આયોજનો તમારા હાથમાં સોંપીએ છીએ. અને જો પ્રભુ એમાંના કોઈ પણ આયોજનો, નિર્ણયો તમારી યોજનાના બહારના છે, કદાચ એ અમારા માટે દુઃખદાયક છે, તો પ્રભુ તમે આયોજનો, નિર્ણયોને તમે મારા જીવનમાંથી દૂર કરી દેજો. એવી બાબતો અમે ન કરીએ, માટે અમને સમજ શક્તિ, જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ આપજો. તમારા સેવક સેવિકાઓ દ્વારા પ્રભુ તમે વાત કરજો. સાથે પ્રભુ અમે તમારી આગળ નમ્યા છે ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આજના દિવસમાં અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો. તમારી ઈચ્છા પ્રમાણે અમે આજે આગળ વધીએ, તમને મહિમા મળે પ્રભુ એમ જીવન જીવીએ. અને તમારી દયાથી પ્રભુ આ દિવસને અમે પસાર કરી શકીએ અને અમે અમારા હાથના કામોમાં અમે સફળતા જોઈ શકીએ. પ્રભુ એવું તમે થવા દેજો. પ્રભુ જેઓ સાંભળે છે, બીજાને મોકલે છે અને તમારા કારણે વિશ્વાસ કરે છે, તે સર્વને તમે બમણા આશીર્વાદથી ભરપૂર કરજો. પ્રભુ આ કાર્ય તમારું છે અને પ્રભુ એનું સર્વ યશ, આદર, માન, મહિમા તમને હો. અને પ્રભુ રોજે રોજ પ્રભુ ઘણા બધા લોકોના હૃદયો બદલાય, જીવનો બદલાય અને ઘણા બધા લોકોને પ્રભુ અમે પાછા લાવી શકીએ, નાશના માર્ગથી પ્રભુ તમારામાં સ્થિર કરી શકીએ, બેઠા કરી શકીએ. પ્રભુ એવા આશીર્વાદથી અમને ભરી દેજો. હા, જેઓ સેવા કરે છે સર્વની સેવાઓને આશીર્વાદિત કરો. એક યા બીજી રીતે, જુદી જુદી રીતે, વ્યક્તિગત રીતે પ્રભુ જે તે સેવા તમે એમને સોંપેલી છે પ્રભુ તેને તમે આશીર્વાદિત કરજો. અત્યારની અમારી બધી જરૂરિયાત પૂરી પાડો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો પ્રભુ. મકાનનો, લોનનો, નાણાંનો આશીર્વાદ આપો. અને પ્રભુ તમારા બાળકોના હૃદયની ઈચ્છા પૂરી કરો. લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો. જો તેમને વિદેશ જવું છે તો પ્રભુ તમે તેના માર્ગોને તમે ખુલ્લા કરો પ્રભુ. પ્રભુ તમારા બાળકો પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ, FIR ને પ્રભુ ખોટા તોમતોને તમે દૂર કરો. તમારા બાળકોને તેમના શત્રુઓથી બચાવો, તેમનું રક્ષણ કરો એવી અમે પ્રાર્થના કરી. દરેક અઘટિત બાબતો જે તમારા બાળકોની વિરુદ્ધમાં છે, તેમના કુટુંબની વિરુદ્ધમાં છે, તેમની સેવા કે તેમની જોબ કે તેમના બિઝનેસની વિરુદ્ધમાં છે, એને તમે દૂર કરજો. તમારા બાળકોને વિદેશ જવાનો આશીર્વાદ પણ આપજો પ્રભુ પિતા. અને પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો. વિઝા, ઇન્ટરવ્યુના પ્રશ્નો તમે દૂર કરજો. માંદાઓને સાજા કરજો પ્રભુ. જેઓ ગેરમાર્ગે દોરાયેલા છે પ્રભુ તમે એમને પાછા લાવજો પ્રભુ પિતા. પ્રભુ તમારા બાળકોને પ્રભુ પિતા
તમે તમારા સામર્થ્યથી ભરપૂર કરજો. તેમના ઘરોમાંના લડાઈ ઝઘડા દૂર કરજો, તૂટેલા ઘરને દૂર કરજો, પતિ પત્ની એક રહે, ડિવોર્સ ને છૂટાછેડી બાબતને તમે તેમના ઘરોમાંથી દૂર કરજો. આ દિવસની પ્રભુ અમે શરૂઆત કરીએ છીએ, ત્યારે પ્રભુ હવે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો. દિવસની તમામ જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ. અને પ્રભુ સાંજના સમયે ફરીવાર તમારું પવિત્ર નામ લેવાને તેડી લાવજો. નમ્ર અરજ કરીએ છીએ પ્રભુ, આ મિનિટ આ સ્પોડને આ મિનિટ અને પોર સુધીમાં થયેલા અમારા દરેક પ્રકારના નાના મોટા પાપ ગુનાઓને તમે માફ કરજો પ્રભુ. એવું માગતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં અબા બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.